નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેટ અથવા એનએમએમએસ કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પણ આવી આકૃતિ પૂછાય કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે, ત્યારે આપણે એને એક ચોક્કસ ટ્રીકથી આપણે એને કેટલા ચોરસ છે તે ગણી શકીએ. જો અહીંયા આપણે એક સરળ ચોરસ આપેલો છે અને એની અંદર 4 ચોરસ છે, એટલે કુલ 5 ચોરસ થાય. પરંતુ આ આકૃતિ સરળ છે એટલે આપણે ચોરસ ગણીને પણ કહી શકીએ કે આની અંદર 5 ચોરસ છે. પરંતુ જ્યારે ચોરસ વધારે હોય ત્યારે એને જો ગણવા બેસીએ તો ખૂબ સમય લાગે. તો એને આપણે કોઈ એક ટ્રીકની મદદથી પણ કેટલા ચોરસ છે તે ગણી શકીએ. તો જ્યારે પણ કોલમ અને રો બંને સરખી હોય ત્યારે કઈ રીતે ચોરસ ગણવા તે આપણે એક ચોક્કસ ટ્રીકની મદદથી શીખીશું. તો કોલમ અને રો સરખી હોય ત્યારે આપણે એને નંબર આપી દેવાના 1 અને 2, 1 અને 2. તો અહીંયા છેલ્લી કોલમ છે 2, તો 2નો વર્ગ કરવાનો 4 થશે અને 1નો વર્ગ 1 થશે, એટલે કુલ 5 ચોરસ બનશે. અહીંયા 1, 2, 3, 4 અને બહારનો એક મોટો ચોરસ એટલે કુલ 5 ચોરસ થાય. એવી જ રીતે અહીંયા 3 કોલમ અને 3 રો આપેલી હોય ત્યારે પણ આપણે નંબર આપી દેવાના અને 3નો વર્ગ, 2નો વર્ગ અને 1નો વર્ગ લખવાનો. તો 3નો વર્ગ થશે 9, 2નો વર્ગ થશે 4, 1નો વર્ગ 1, એટલે કુલ 9 ને 4 13 ને 1 14 ચોરસ થયા. આ 14 ચોરસ કેવી રીતે થયા એ આપણે ગણીએ તો અંદર નાના ચોરસ ગણીએ તો 1, 2, 3, 3 તરી 9 ચોરસ. ત્યાર પછી એક ચોરસ આપણે અહીંયા લઈએ 10, 11, 12, 13 અને આ મોટો ચોરસ એટલે 14. હવે અહીંયા જોઈએ તો કુલ 1, 2, 3, 4 કોલમ અને 4 રો છે. હવે અહીંયા જોઈએ તો 4નો વર્ગ કરવાનો, 4નો વર્ગ થશે 16, પછી 3નો વર્ગ થશે 9, ત્યાર પછી 2નો વર્ગ કરવાનો 4 અને 1નો વર્ગ કરવાનો 1, એટલે હવે આનો સરવાળો કરીએ તો 16 9 25, 25 ને 4 29 ને 1 30. અહીંયા આપણે ચોરસ ગણીશું તો 30 ચોરસ થાય. હવે અહીંયા જે આપેલી આકૃતિ છે એમાં કેટલા ચોરસ સમાયેલા છે તે આપ કોમેન્ટમાં લખીને મોકલજો.